મહિલા જે છે તે દારૂ પીને આતંક મચાવે છે તે પ્રકારના આરોપ લાગ્યા છે। એ મહિલા દારૂનું સેવન કરી અબજા ગામમાં અભદ્ર વાણી વર્તન કરતા હોવાનો ગંભીર આરોપ લગાવાઈ રહ્યો છે। એક બેન રોજ દારૂ પીને ઘરે આવીને ધમપછાડા કરે છે। ઘણીવાર પોલીસ ચોકી આવીને ફરિયાદ કરેલી છે, પણ પોલીસવાળા કાંઈ એ મુદ્દો ધ્યાનમાં લઈને અમારું કાંઈ સાંભળતા નથી। આ દારૂ બંધ નહીં થાય તો અમે જનતાને શું જવાબ આપીએ? અમે જનતાને સાથે રાખીને જનતા રેડ કરશું। તંત્રને ક્યાંક ને ક્યાંક બેદરકારીને કારણે કે ક્યાંક ને ક્યાંક પોતાના અંગત સ્વાદ હાટું થઈને દારૂમાં કોઈ રેડ નથી કરતું। સમાચારોમાં આગળ વાત જૂનાગઢના કેશોદની કરીએ તો કેશોદના અબજા ગામમાં એક મહિલાના આતંકથી ગ્રામજનો જે છે તેની અંદર અત્યારે ગુસ્સો અને આક્રોશ જોવા મળી રહ્યો છે। દારૂ પીને નાટક કરતી મહિલા સામે ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે। મહિલા દારૂ પી અને ગામમાં એ આટાફેરા મારી અને ગાળાગાળી કરતી હોવાના ગંભીર આરોપો અત્યારે લગાડવામાં આવી રહ્યા છે। સાથે જ ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરતા હાલ મામલો જે છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। જૂનાગઢના કેશોદના અબજા ગામમાં મહિલાના આતંકથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જૂનાગઢના કેશોદના અબજા ગામમાં મહિલા જે છે તે દારૂ પીને આતંક મચાવે છે તે પ્રકારના આરોપ લાગ્યા છે। મહિલાએ દારૂ પી ગામમાં રોજ આતંક મચાવતી હોય છે। ગ્રામજનોનો મહિલાથી એ હેરાન પરેશાન થઈ ગયા હોવાનો ગંભીર આરોપ અત્યારે જોવા મળી રહ્યો છે। એ મહિલા દારૂનું સેવન કરી અબજા ગામમાં અભદ્ર વાણી વર્તન કરતા હોવાનો ગંભીર આરોપ લગાવાઈ રહ્યો છે। સાથે જ ગ્રામજનો દ્વારા 112ની મદદ પણ લેવામાં આવી છે અને મામલો જે છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। નશો કરેલી હાલતમાં મહિલાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે અને હાલ એમની પૂછપરછ કરવામાં આવી રહી છે। ગામના આગેવાનો એ મોડી રાત્રે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને કડક કાર્યવાહી કરવાની માંગ જે છે તે સ્થાનિક લોકોએ કરી છે। અબજા ગામમાં દારૂ બંધ કરાવવા માટે ગામ લોકોએ સતત ને સતત માંગ કરી રહ્યા છે। નાનો એવો અબજા ગામમાં ગલીએ ગલીએ દારૂ મળતો હોવાનું ગ્રામજનોએ ગંભીર આરોપો લગાવ્યા છે। તો સાથે જ પોલીસને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ પોલીસ દ્વારા કોઈ કામ ન કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ ગ્રામજનો દ્વારા લગાડવામાં આવ્યો છે। તો બીજી તરફ 10 તારીખ સુધીમાં દારૂ બંધ નહીં થાય તો જનતા રેડ કરશે અને સાથે જ પોલીસ સામે પડકાર પણ ફેંકવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। ત્યારે અબજા ગામની અંદર છેલ્લા કેટલાક દિવસોથી એક મહિલા કે જે નશાની હાલતમાં આવે છે અને ત્યાં દાદાગીરી કરે છે, વાણી વર્તન એવું કરે છે, ગાળાગાળી કરતા હોવાનો ગંભીર આરોપ લગાવે છે। ત્યારે આખો મામલો જે છે તે હાલ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। અમારા ગામમાં અમારા બાજુમાં એક બેન રોજ દારૂ પીને ઘરે આવીને ધમપછાડા કરે છે, જેમ આવે એમ વર્તન કરે છે। અમે નામે ઠામે નાના બાળકો મોટી બાયું કોઈ બહાર નીકળે એમ નથી એવું એનું વર્તન છે। પણ ઘણીવાર પોલીસ ચોકી આવીને ફરિયાદ કરેલી છે, પણ પોલીસવાળા કાંઈ એ મુદ્દો ધ્યાનમાં લઈને અમારું કાંઈ સાંભળતા નથી। કેટલી વાર તો આવેદનપત્ર આપેલો છે। ગામના લોકો અમને એમ કહે છે કે હવે તમે આ કંઈક દારૂનું કંઈક બંધ કરાવો, પણ કેવી રીતના? કાં અમને પોલીસવાળા રોજ આપો ને કાં એનું કંઈક નિવાકરણ લઈ આવો। આ દારૂ બંધ નહીં થાય તો અમે જનતાને શું જવાબ આપીએ? અમે જનતાને સાથે રાખીને જનતા રેડ કરશું। મારા પાડોશમાં એક મહિલા દારૂ પી અને તાંડવ કરી અને ગાળો ભાંડે। સ્ત્રીઓ બહાર ના નીકળી શકે, નાના બાળકો પણ બહાર ના નીકળી શકે, યુવાન યુવતીઓ પણ આ બાબુ ગાળો સાંભળીને ન નીકળી શકે। એટલે આજે અમે 112માં ફોન કરી અને 112 બોલાવી અને અહીંયા પોલીસ સ્ટેશન એની માથે ફરિયાદ કરાવી અને મારા ગામમાં મેં વારંવાર રજૂઆત કરી। અમારા ગામ તરફથી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। આપણા ડીવાયએસપી સાહેબને પણ મેં વાત કરેલી છે, પીઆઈ સાહેબને પણ વાત કરેલી છે, પણ તંત્રને ક્યાંક ને ક્યાંક બેદરકારીને કારણે કે ક્યાંક ને ક્યાંક પોતાના અંગત સ્વાદ હાટું થઈને દારૂમાં કોઈ રેડ નથી કરતું। અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તો આ દારૂ આવે ક્યાંથી? મારા ગામમાં અત્યારે બજારે ગલીએ દારૂના ભઠ્ઠા હાલે, ઇંગ્લિશ દારૂ ગમે ત્યારે જોઈતી મળે છે। તો આ બાબત કેમ આ તંત્ર ધ્યાન નથી આપતી કે કોઈને પકડતી નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? જો આ બાબત મારા ગામમાં 10 તારીખ સુધીમાં જો દારૂ બંધ નહીં થાય તો હું મારા ગામ લોકો અથવા કેશોદના બધા લોકોને સાથે રાખી અને હું અનશન ઉપર બેસી, છતાંય જો કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે જનતા રેડ પણ કરીશું।
તો આ બાબત કડક કાર્ય કરવામાં આવે એવી અમે આ તંત્ર પાસેથી અપેક્ષા રાખીએ, કારણ કે વહેલી તકે આ બાબત દારૂ ગાંધીના ગુજરાતમાં બંધ થાય એવી અમે પોલીસ તંત્રને જાણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.